જૂનાગઢમાં પ્રથમ દિવસે જ લોકસભાના ઉમેદવારી માટે 32 અને માણાવદર વિધાનસભા માટે 24 નામાંકન ફોર્મ ઉઠાવાયા હતા. જૂનાગઢ સંસદીય મત વિસ્તારની લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે ભારતીય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ નામાંકન પત્ર માટે ફોર્મ વિતરણની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. સાથે સાથે માણાવદર વિધાનસભાના પણ નામાંકન વિતરણના ફોર્મની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ લોકસભા માટે 32 નામાંકન ફોર્મ ઉઠાવવામાં આવ્યા છે અને માણાવદર વિધાનસભા માટે 24 નામાંકન ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જોકે મહત્વનું છે કે દર વખતની જેમ ફોર્મ તો ઘણા ઉઠાવાય છે, પરંતુ નિયમ અનુસાર ફોર્મ ભરાય અને ખૂબ જ ઓછી સંખ્યામાં રિટર્ન આવતા હોય છે. પારદર્શક અને તટસ્થ રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેલ દ્વારા પણ સતત 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સમાચારો અને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવે છે. 8 કલાકની 3 શિફ્ટમાં 12 માણસો કામે લગાડવામાં આવ્યા છે, જે ઇલેક્ટ્રોનિક મીડિયા પર સતત નજર રાખી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આ તમામ સમાચારોનું સોફ્ટ કોપીમાં રેકોર્ડિંગ પણ થતું હોય છે. ખાસ નોમિનેશન થયા બાદ તમામ ઉમેદવારો અને પક્ષના કાર્યકરો દ્વારા આચારસંહિતાની અમલવારી થાય તે માટે પણ તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. દરેક સમાચારોનું સોફ્ટ કોપીમાં બેકઅપ પણ રાખવામાં આવે છે અને સતત ચૂંટણી અધિકારી અને કલેક્ટર જૂનાગઢ દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે. ખાસ આદર્શ આચારસંહિતા અમલીકરણ માટે ઓનલાઈન ફરિયાદ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે અને ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાવસિયા દ્વારા કચેરી પાસે 100 મીટરની ત્રિજ્યા નક્કી કરી સફેદ પટ્ટાઓ પણ મારવામાં આવ્યા છે. સાથે અધિકારીની ચેમ્બરમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિથી વધુ લોકોને પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. લોકશાહીનો પર્વ ઉજવણી થવા જઈ રહ્યો છે, ત્યારે કલેક્ટર કચેરી અને ચૂંટણી સંબંધિત ફરજમાં જોડાયેલ તમામ સ્ટાફ કલેક્ટર અનિલ રાણાવસિયાની ચૂંટણી માટેની કોઠાસૂઝ સાથેની આયોજન પૂર્વકની કામગીરીને પણ સરાહના કરવામાં આવતી હોય છે અને ચૂંટણી પ્રક્રિયાની ફરજના ભાગરૂપે લગાવવાને બદલે અનુભવ સાથેનો લાવો મળતો હોવાનો અવસર પ્રાપ્ત થયો હોવાનું પણ કર્મચારીઓ જણાવી રહ્યા છે. આવો સાથે મળી અને લોકશાહીનું પર્વ ઉજવીએ, મતદાન અવશ્ય કરીએ. સાગર નિર્મલ, જેવીવી મીડિયા, જૂનાગઢ. જી સર. લોકસભા ચૂંટણી 2024ના અંતર્ગત આજે 12 એપ્રિલથી નામાંકન ભરવા માટેની શરૂઆત થઈ છે, જે 19 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ઉમેદવાર કે એના કોઈ પણ એક જે પ્રપોઝર હોય એ પોતે ઉમેદવારી પત્ર અને એની જે એફિડેવિટ હોય છે એ આરઓ અને અમારા જે જૂનાગઢ ખાતેના જે એઆરઓ છે એની સમક્ષ એ રજૂ કરી શકે છે. આજે અમારા પ્રથમ દિવસે 32 જેટલા ફોર્મ વિવિધ ઉમેદવાર જે નામાંકન કરવા માગતા હોય એવા વ્યક્તિઓએ 32 જેટલા ફોર્મ અમારી કચેરીએથી મેળવ્યા છે. એ આગામી સમયમાં અમારી સામે એ રજૂ થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આપ જાણો છો એમ ઉમેદવારો જે ચૂંટણી ખર્ચ કરતા હોય છે એનું પણ મોનિટરિંગ ખાસ થતું હોય છે અને એના અનુસંધાને અત્યારે કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા માટેના મોનિટરિંગનો પણ એક સેલ બનાવવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ અમારા 5 જેટલા જે ઇલેક્ટ્રોનિક ટીવીઝ વગેરે છે એના માધ્યમથી અમે જુદી જુદી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલ છે, માધ્યમ છે, એનું મોનિટરિંગ કરતા હોય છે અને આ સમગ્ર જે વિડીયો હોય છે એના બેકઅપ માટેની પણ અમે વ્યવસ્થા રાખી હોય છે. ખાસ તો આ સેલ છે એ જે ચૂંટણી આચારસંહિતા સંબંધિત કોઈ ભંગ થતો હોય અથવા કોઈ પેઇડ ન્યૂઝ જેવી બાબત જણાતી હોય તો એ તાત્કાલિક અમારું એમાં ધ્યાન દોરે છે અને જે ઉમેદવારો આગામી સમયમાં એમાં ઉમેદવારી પત્ર ભરશે, ફાઇનલ થશે, તો એના સંબંધિત કોઈ આવી બાબત જણાય એમાં ચૂંટણીના જે નિયમ હોય એ પ્રમાણે આગામી સમયમાં એના પગલાં પણ લેવામાં આવતા હોય છે.